ગમે ઓલે હે ગમે આશીર્વાદ માંગે હે એવું માંગતા છે હટાટ મારો મેળ પાડો તો ફાઇનલી મિત્રો હે આપણે ભીસરી માતાજીના દર્શન કરી લીધા છે અને મિત્રો હે ને આ બીજા ભાગમાં આપણે જે આપણને પહેલા ખબર નથી કે અહીંયા રામાપીરનું મંદિર છે તો ના રામાપીરના મંદિરે પણ આપણે દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો હે આપણે ભીસરી માતાજીના દર્શન કરી લીધા છે અને મિત્રો હે ને આ બીજા ભાગમાં આપણે જે આપણને પહેલા ખબર નથી કે અહીંયા રામાપીરનું મંદિર છે તો ના રામાપીરના મંદિરે પણ આપણે દર્શન કરવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી મિત્રો હે ને રામાપીરનું મંદિર આવી ગયું છે મિત્રો જોઈ લો ઈટુન ભઠ્ઠા હતક છે મિત્રો જે કઈ ઈટો લેવો અહીંયા આવી જઈએ પરબારું પ્રમોશન કોઈ કીધું નથી જોઈ લે મિત્રો આપણે લોકેશનમાં જોયું હતું ને કે અહીંયા રામાપીરનું મંદિર છે એટલા માટે અહીંયા રામાપીરના દર્શન કરવા બહુ મસ્તીનું મંદિર છે રામાપીરનું એટલે મિત્રો આપણે રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા મિત્રો એનો લુક જુઓ તમે ખાલી શું સરસ મજાનું મંદિર છે હવે આપણે અંદર જઈએ દર્શન કરવા તો વિડીયોમાં બિના રહેજો તો રામાપીરને માનતો એક લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો જોઈ મિત્રો અહીંયા મસ્ત મજાની ગાદી બાદી છે રામાપીરની આશ્રમ હોતક છે જોઈ લો મિત્રો શું રામાપીરનું મંદિર છે મિત્રો જોઈ લો તમે એની વાત જ ન પૂછો એવું રામાપીરનું મંદિર છે ઉપર જોઈ લો તમે કારણ કે અહીંયા ખાલી રામાપીરનું ખાલી મૂર્તિ દેખાય પણ અંદર જવાનું દેવાનું મનાઈ લાગે છે જો મિત્રો જોઈ લો બાંધ છે બાવણું બાંધ છે અને મિત્રોમાં મસ્ત મજાના રામાપીર છે બહુ સુંદર મજાનું રામાપીરનું મંદિર છે જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણે છે ને રામાપીરના દર્શન કરી અને બગીચામાં આવી ગયા છીએ આજે ડેમે અને બધા લાંબા થઈ ગયા છે એટલા ડુંગર ચડીને લાંબા થઈ ગયા અને કોઈક ગાડી આવી ગઈ કે લાંબા થઈ ગયા કોઈક હાલી હાલીને લાંબા થઈ ગયા પારસભાઈ આવેલા પારસભાઈ મોઢું છે ને એમ લાગી છે તમને કે આ પૂરું થઈ ગયું શું જેવું પારસભાઈ તમારું હા શું નહીં તો હાલો આપણે જઈ વિડીયો અપલોડ થાય અહીં ટાવર આવતો નથી એટલા માટે હવે થોડાક હાલવી આગળ તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે વિડીયો અપલોડ કરવા ઉપર અને આ છે રાજકોટનો હજી ડેમ આપણે પહેલો ફર્સ્ટ બ્લોગ બનાવ્યો ને અને એમાં આપણો વિડીયો આવી ગયો છે ફર્સ્ટ વિડીયો બનાવ્યો ને અને એ આપણે વિડીયો મૂકી જ દીધો બરાબર મિત્રો જોઈ લો આપણે વિડીયો એ મૂકી દીધો એટલે તમને કહેવાનું ન હોય પણ આ તો ટાવર હાટો જ આપણે આવ્યા છીએ જોઈ લે મોટી છત્રી પાતભાઈ અને આપણે કોમેડીની રીલ હોતા કે આપણે શૂટ કરવાની થોડી જાજી 10-15 મિત્ર એમ કેવું કરવી ખબર હે તો એટલે વિડીયો એક નું હાલે હોય ને તો જાજા મૂકી દે એક વિડીયો નો હાલે ને એટલે બે મૂકી દે ત્રણ મૂકી દે મૂકવી જ તે હાલી જાય ને એટલે જોઈ લો મિત્રો હે ને આપણે વિડીયો અપલોડ થઈ ગયો છે અને મિત્રો હે ને આપણા બગીચામાં આવી ગયા છીએ મસ્ત મજાના હવે આપણે અંદર જાવીએ અને જોઈએ અંદર જાવી કે ન જાવી કોઈ નક્કી નહીં પણ આપણે હે ને મેરડી માતાજીના મંદિર ઘણા ટાઈમથી આપણે મેલડીમાંનું દર્શન નથી કર્યા અને ના ફોન નથી લઈ જવા દેતા અંદર ડુંગરેશ્વર મહાદેવથી તમને દેખાડશું બરાબર તો વિડીયોમાં બના રહેજો ફાઇનલી મિત્રો આપણે મેલડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ અને ફોનના અંદર લઈ જવા દેતા નથી અને હવે આપણે દેખાડશું આજી ડેમ જોઈ લો મિત્રો આ રહ્યું ને મેલડીમાંનું મંદિર છે અહીંયા બધા માણસો તાવા કરે ઘણા ટાઈમથી આપણે દર્શન કરવા અહીંયા નહોતા આવ્યા એટલે અહીંયા દર્શન કરવા આવી ગયા પહેલાં દશામાનું મંદિર દેખાડી દેવી પછી મેરડીમાનું દેખાડી દેવી પછી આજી ડેમ દેખાડી દેવી અને પછી આપણે દેખાડી દેવી ડુંગરેશ્વર મહાદેવનું મંદિર તો ચાલો તો ફાઇનલી મિત્રો એને આ મોમાઈમાનું મંદિર છે મોમાઈમાં આવ્યો કે દશામાં આવ્યો બરાબર જોઈ લો આ છે દશામાનું મંદિર આ બધી મૂર્તિઓ છે આ શ્રી નાગબાઈ છે બધા મંદિર છે જોઈ લો બધી મૂર્તિઓ છે જોઈ લો તમે પણ દર્શન કરી લેજો તમે પણ મિત્રો દર્શન કરી લેજો દશામાની હાંડળી સરસ મજાની છે જોઈ લો મિત્રો અહીંયા અંદર ફોન નથી લઈ જવા દેતા બરાબર એટલે એને આપણે અહીંથી મેરડીમાંના દર્શન કરાવી દેવી બરાબર તો ચાલો જોઈ લે મિત્રો બરાબર અહીં દર્શન કરી લેજો અંદર ફોન નથી લઈ જવા દેતા તો ફાઇનલી મિત્રો આપણે આજી ડેમે પહોંચી ગયા છીએ જોઈ લો અહીંયા હે ને માણસો ગાંઠિયા નાખીએ ને તો માછલામાં પણ મસ્તી ના આવે જો અત્યારે દેખાતા નથી હમણાં મસ્તીના આવ્યા હતા જોઈ લો શું કેવું મસ્ત મજાનું આજી ડેમ છે સુપર મસ્ત મજાનું દેખાય છે જોઈ લો જો કેટલી આવી જો જોઈ લે તો
તમે આજે ડેમ જોઈ લીધું. હવે આપણે જવાનું છે ડુંગરેશ્વર મહાદેવના મંદિરે. ચાલો જઈએ. ચાલો ફાઇનલી મિત્રો આપણે મેરડીમાંના દર્શન કરી લીધા અને હવે આપણે ડુંગરેશ્વર મહાદેવના દર્શન કરવા જવાનું જોઈ. પારસભાઈ આપણે સડવા મળ્યા છીએ અને આપણે હોયમ હો જવું જોવું પડી જવા એક નથી પડાતું. મિત્રો મિત્રો અફાઈ જોઈએ. અને મિત્રો આપણે એમ વાત કરતા હોય કે જુનાગઢનો ડુંગર ચડી જશે તો એ વાતમાં દમ નહીં હો. 9,999 અને આ તો ખાલી 50 છે. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગરેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અફાઈ ગયું છે એટલે બોલાતું નથી યાર કાંઈ. એટલે મને એમ બેલ છે અહીંયા હું હતો કડે કાઢ નહીં જોઈએ. જોઈ લો મિત્રો મહાદેવના દર્શન કરી લેજો. જોઈ લો ભાઈ દર્શન કરવા મળ્યા છે. કાંઈ ગમી ઓલે છે ગમે આશીર્વાદ માંગે છે એવું માંગતા છે. હટાટ મારો મેળ પાડો. તો મિત્રો જોઈ લો અહીંથી આજે ડેમ ઓગને ને ત્યારે વાત જ ન પૂછો એવો નજારો હોય મસ્ત મજાનો. આ બધું ઓલી આખી ઓલી ખાણ છે આપણે ખાણ આખી ભરાઈ જાય ને જોઈ લો મિત્રો રાજકોટનો નજારો જોવો તમે ખાલી તડકો છે ને લાગે. હા ઝૂમ કરો તડકો છે ને એટલા માટે દેખાતું નથી બરાબર હરખું સામે મહાદેવની. તો ફાઇનલી મિત્રો હે ને જોઈ લો આજે ડેમ છે તમે જોઈ લીધું છે ને. તો મિત્રો હે ને અહીંયા આપણો વિડીયો એન્ડ કરવો હોય તો મિત્રો હે ને મહાદેવના શરણમાં ઊભા છીએ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.